જો આ ગર્ભનિરોધક ગોળી તમે સતત 5 વર્ષ સુધી પણ લો છો તો પણ એની કોઈ સાઈડ ઇફેક્ટ થતી નથી અને તમે પ્રેગ્નન્સીના ડર વગર પણ તમારી સેક્સ્યુઅલ લાઈફ એન્જોય કરી શકો છો. આ એક હોર્મોનલ પિલ્સ છે જે સ્ત્રી બીજ બનતું અટકાવે છે, જેનાથી પ્રેગ્નન્સી રહેતી નથી. તો આ ટેબ્લેટ કઈ રીતે લેવી જોઈએ? આ ટેબ્લેટ પીરિયડના 5મા દિવસથી ચાલુ કરીને રોજ રાત્રે ભૂલ્યા વગર એક જ ટાઈમે લેવાની હોય છે, જેનાથી મિનિમલ સાઈડ ઇફેક્ટ જેવી કે નોઝિયા, ગેસ, વોમિટિંગ વગેરે થઈ શકે છે. પણ જો વ્યવસ્થિત રીતે જમ્યા પછી લેવામાં આવે તો 2 થી 3 મહિનામાં શરીર એને એડજસ્ટ કરી લે છે. તો આ ગર્ભનિરોધક ગોળી કોને ના લેવી જોઈએ? તો જે સ્ત્રીઓને બીપીની તકલીફ હોય, માઇગ્રેન હોય, પ્રેગ્નન્સી હોવાની પોસિબિલિટી હોય, રુધિર ગંઠાઈ જવાની બીમારી હોય, ઓવેરિયન કેન્સર અને બ્રેસ્ટ કેન્સરની ફેમિલી હિસ્ટ્રી હોય, આવા કેસમાં ગર્ભનિરોધક ગોળી ના લેવી જોઈએ. ફિમેલનો મેઇન કન્સર્ન એ હોય છે કે મેડમ, જો આ ટેબ્લેટ લાંબા સમય સુધી લેવામાં આવે તો આગળ જતાં પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ તો નહીં આવે ને? આ ટેબ્લેટ બંધ કર્યા પછી ફર્ટિલિટી 100% પાછી આવી જાય છે. હેલ્ધી, નોન સ્મોકર અને 35 યર કરતાં ઓછી ઉંમરવાળી સ્ત્રીઓ આ ટેબ્લેટને 10 થી 15 વર્ષ સુધી લઈ શકે છે, પણ યરલી ચેકઅપ કરાવવું જરૂરી છે.